નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર. અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમારો ગાલા અસાઇનમેન્ટ આપેલું છે તો તેના સોલ્યુશનમાં મિત્રો આપણે આજે જોઈશું BA વિભાગ Cમાં ઓકે જે નીચેના પ્રશ્નના ઉત્તર છે તમારે ટૂંકમાં આપવાના છે. તો એના અંદર મિત્રો પ્રકરણ નંબર 1નું સોલ્યુશન આ વિડીયોમાં મિત્રો આપણે જોવાના છીએ. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઈક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો મિત્રો તમને સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાનું છે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મેળવી લેજો. ઓકે, અને ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી. ઓકે, ધોરણ 11 BA વિભાગ C નીચે આપેલા પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો. પ્રકરણ નંબર 1નું જ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું. ઓકે, તો પહેલો પ્રશ્ન છે તમારો, ધંધાને આર્થિક પ્રવૃત્તિ કેવી રીતે કહી શકાય? તો કે ધંધો આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ છે. નફાના ઉપદેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિને ધંધો કહે છે. ધંધો આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ છે. નફાના ઉપદેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિને ધંધો કહે છે. ડિક્સ્કીના મતે નફાના ઉપદેશથી કરવામાં આવતી કોઈ પણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ એટલે ધંધો. નફાના ઉપદેશથી કોઈ પણ રીતે કોઈ પણ તમે પ્રવૃત્તિ કરો તો એને મિત્રો શું કહેવાય છે? ધંધો કહેવાય છે. આના કેટલાક બીજા અર્થ પણ નીકળે છે, પણ તમે નફાના એ પણ ધંધો જ છે. તમે નફાના હેતુથી કોઈ બી કાર્ય કરો, કોઈ બી તમે જો નોકરી કરો છો તો એમાં તમને વળતર માને છે, એમાં તમને નફો મળતો નથી. નફો કોને કહેવાય? કે તમે આટલા ઇન્વેસ્ટ કર્યા છે ને આના નાખીને તમને એના વધારા થઈને મળે છે તો એને નફો થશે ભાઈ. ઓકે, તો એ શું થશે તમારું? એ કોઈ પણ તમે ક્રિયા કરી રહ્યા છો તો એ ધંધો કહેવામાં આવે છે. નફાના ઉપદેશથી કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિ એટલે ધંધો એને કહેવામાં આવે છે. ઓકે, તો ત્યારબાદ ધંધાકીય આર્થિક જેવી પ્રવૃત્તિઓ અન્ય જગ્યાએ થતી હોય પરંતુ જો તેનો હેતુ નફાનો હોય તો પ્રવૃત્તિને ધંધો કહેવાય નહીં. ઓકે, ત્યારબાદ બીજા નંબરનું છે વ્યવસાયિક સેવાઓના નામ આપો. વ્યવસાયિક સેવાઓના નામ તો વાહન વ્યવહાર, બેન્કિંગ, વીમો, વખાર, આડતરિયા, સંદેશા વ્યવહાર એ વ્યાપાર સહાયક સેવાઓ કે આનુષાંગિક સેવાઓ છે. વાહન વ્યવહાર, બેન્કિંગ, વીમો, આડતરિયા વગેરે છે મિત્રો એ શું છે? એ સંદેશા વ્યવહાર એ વ્યાપાર સહાયક સેવાઓ છે. રાઈટ, આનુષાંગિક સેવાઓ એ છે. ત્યારબાદ ધંધામાં રહેલ માનવ સર્જિત જોખમો જણાવો. ધંધામાં રહેલ માનવ સર્જિત એ કે ધંધો છે બરાબર, તો એમાં માનવ સર્જિત એટલે કે માનવ દ્વારા કયા કયા જોખમો એના અંદર આવે છે? તો કે ધંધામાં કર્મચારીઓની હડતાલ, ટેકનોલોજીમાં પરિવર્તન, ગ્રાહકોની રુચિ અને માંગમાં ફેરફાર, રાજકીય અસ્થિરતા, બજારમાં હરીફાઈનું જોખમ વગેરે માનવ સર્જિત જોખમો છે. ઇટ્સ રાઈટ મિત્રો. આગળ જોઈશું ચોથા નંબરનું. જોતા પહેલા મિત્રો તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને જો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાનું છે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવી લેજો. ઓકે, આગળ જોઈએ ચોથા નંબરનું. આર્થિક પ્રવૃત્તિના 4 ઉદાહરણો આપો. આર્થિક પ્રવૃત્તિ છે તો એ આર્થિક પ્રવૃત્તિના તમારે 4 ઉદાહરણ આપવાના છે. તો આપણે આપેલા છે, જોઈશું આર્થિક પ્રવૃત્તિના 4 ઉદાહરણો કયા કયા છે. પહેલું છે ચીજ વસ્તુઓનો વેપાર કરતો વેપારી.
કોઈ પણ ચીજ વસ્તુ છે તો એનો વ્યાપાર કરતો કોઈ બી વ્યાપારી છે તો એ આર્થિક પ્રવૃત્તિ કરી રહ્યો છે, આપણે એમ માની લઈએ. તો ત્યારબાદ છે ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતો કારખાનાનો માલિક. વ્યાપારી કહો કે કારખાનાનો માલિક છો, એ તો છે તો એક જ વ્યક્તિ. ઓકે. અનાજ ઉત્પાદન કરતો ખેડૂત. ભાઈ અનાજ ખેડૂત જ્યારે ઉત્પાદન કરે છે તો એક વન ટાઈપ ઓફ આર્થિક પ્રવૃત્તિ કરી રહ્યો છે. ઓકે. આગળ વાત કરીએ, કારખાનામાં નોકરી કરતો મેનેજર કે ત્રીજા ચોથા વર્ગના કર્મચારીઓ છે એ આર્થિક પ્રવૃત્તિ. એમને એ કામ કરવાના બદલે શું મળશે? પૈસા 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 મળશે ને. બડી બડી બાત હૈ, પૈસા હૈ તો બડી બડી બાત હૈ. પોતાની નિષ્ણાત સેવાઓ આપતો ડોક્ટર, ઓકે, એન્જિનિયર કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આર્થિક પ્રવૃત્તિ કરે છે. આગળ 5મા નંબરનું જોઈશું. ભાઈ ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરી દેવાનો છે. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 મળી જશે. તો ફટાફટ કોલ કરીને મેળવી લેવાનું. ઓકે. નફો એ ધંધાની જીવાદોરી છે, સમજાવો. નફો એ ધંધાની શું છે? જીવાદોરી. નફો વગર એ કોઈ ધંધો કરવાનો જ નથી. જે પણ કોઈ પણ વ્યવસાય કરી રહ્યા છો તો એમાં તમને નફો નહીં થાય, તમને પૈસા વધારે નહીં મળે, ચલો પૂરતા પ્રમાણમાં નહીં મળે, તમારું ખોટ જશે અથવા તો કંઈ જ નહીં થાય. તો તમે કરશો, તમે સાચું કહો. નહીં જ કરવાના અને બંધ જ કરવાના છો ને, તમે ત્યાં જશો જ્યાં તમારો નફો છે. અને આ દુનિયામાં નફા સિવાય સૌથી મોટું કોઈ નથી. ઓકે. નફાને પોતાની તરફ નથી લઈ જવાનું, નફાને આપણી તરફ લાવવાનો છે. આટલું યાદ રાખજો. કંઈ પણ કાર્ય કરો, તમે કોઈ પણ બિઝનેસ ખોલો. ઓકે. ધંધાનો મુખ્ય હેતુ નફાનો જ છે. એટલે ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે. આથી ધંધામાં રોકાયેલી મૂડી પર વ્યાજબી વળતર મળી રહેવું જોઈએ. આ આર્થિક વળતર એ એક જ નફો, એ વળતર એ જ નફો ધંધાની કાર્યક્ષમતા માપવાની પારાશીશી છે. ઉત્પાદકો અને વેપારીઓ નફાના ઉપદેશથી જ વિવિધ ધંધાકીય પ્રવૃત્તિ કરે છે. ઉત્પાદકો અને વેપારીઓ નફાના ઉપદેશથી જ વિવિધ ધંધાકીય પ્રવૃત્તિ કરે છે. નફો હોય તો જ ધંધો ચાલુ રહી શકે છે. શું કીધું છે? નફો હોય તો જ ધંધો છે એ ચાલુ રહી શકે છે. અને નફો એ ધંધાનું જીવન રક્ત છે. ધંધામાં લાંબો સમય ખોટ થતી હોય તો ધંધો બંધ કરવો પડે. ધંધામાં તમે લાંબા સમય સુધી ખોટ જ ભોગવતા હોય, એટલે કે ખાયા પીયા કુછ નહીં, ગિલાસ તોરા 12 આના, નામ સાંભળ્યું હશે, બસ એવું કરતા હોય તો તમે ધંધો બંધ કરી દેશો. જે હોય તો ધંધો બંધ કરવો પડે. અને તેથી નફાને ધંધાની જીવાદોરી આપણે કહીએ છીએ મિત્રો. ઓકે. નફાને આધારે જ ધંધાની કાર્યક્ષમતા માપવામાં આવે છે અને તેથી નફો એ ધંધાનું પ્રેરક બળ છે. રાઈટ. ત્યારબાદ 6 નંબરનું જોઈશું. ધંધાની સામાજિક જવાબદારીનો હેતુ એટલે શું? ધંધાની છે એ સામાજિક જવાબદારીનો હેતુ એટલે શું? તો સામાજિક જવાબદારી એટલે સમાજના વિવિધ વર્ગોના હિતને ધ્યાનમાં લઈને ધંધામાં ઉદ્દેશો સિદ્ધ કરવા. સામાજિક જવાબદારી એટલે સમાજના વિવિધ વર્ગોના હિતને ધ્યાનમાં લઈને ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા. ગ્રાહકોની જાગૃતિ, રાજ્યના નિયંત્રણો, ગ્રાહકોની શિક્ષણ તેમજ ગ્રાહક સંગઠનોના કારણે ધંધાએ સમાજના વિવિધ વર્ગોના હિત પ્રત્યે સજાગ રહેવાની જરૂર ઉદ્ભવી છે. ગ્રાહકોની જાગૃતિ, રાજ્યના નિયંત્રણો, ગ્રાહક શિક્ષણ તેમજ ગ્રાહક સંગઠનના કારણે ધંધાએ સમાજના વિવિધ વર્ગોના હિત પ્રત્યે સજાગ રહેવાની જરૂર ઉદ્ભવી છે. સમાજના વિવિધ વર્ગો શેરહોલ્ડરો, કર્મચારીઓ, ગ્રાહકો, લેણદારો, હરીફો, સરકાર અને સમાજ વગેરે સમાવેશ થાય છે. આ દરેક જૂથના ધંધા સાથે હિત અલગ અલગ હોય છે અને તેનો ખ્યાલ ધંધાકીય એકમે
રાખવું જરૂરી છે. ધંધાએ સરકારી કાયદાઓ જેવા કે કારખાના કાયદો, ગ્રાહક સુરક્ષા ધારો, કર્મચારી કલ્યાણનો ધારો, પર્યાવરણની જાળવણી વગેરેનું પાલન કરવું પડે છે. મિત્રો આથી આ વિડીયો કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમે તો વિડીયો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે જો આ સંપૂર્ણ ગાલા મેટ્રો સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો મિત્રો સ્ક્રીન ઉપર આવેલ મોબાઈલ નંબર કોલ કરી દેજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયો પર નંબર 2માં.